નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। પરદેશમાં મળેલો અજાણ્યો સંબંધ। સુરતના એક મધ્યમવર્ગીય પરિવારમાં ઉછેરેલો રવિ પોતાના માતા પિતાના સપનાઓ પૂરા કરવા માટે નોકરી કરવા ગયો। શરૂઆતમાં બધું નવું હતું, ભાષા, હવામાન, લોકો અને એકલતાભર્યું જીવન। દિવસભર કામ અને રાત્રે નાનકડા રૂમમાં પરિવારની યાદો સાથે સમય પસાર થતો। એક સાંજે ભારે બરફવર્ષા વચ્ચે કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બસ સ્ટોપ પાસે એક વૃદ્ધ ગુજરાતી કાકા ઠંડીમાં ધ્રુજતા બેઠેલા દેખાયા। રવિએ તેમની પાસે જઈ પૂછ્યું તો ખબર પડી કે તેમનું પર્સ અને ફોન બંને ખોવાઈ ગયા હતા અને તેમને પોતાના ઘરનું સરનામું પણ યાદ નહોતું। રવિએ તેમને એકલતા છોડ્યા નહીં, ગરમ ચા પીવડાવી અને પોતાના ઘરે લઈ ગયો। રાત્રે જમતા જમતા કાકાની નજર રવિના મોબાઈલના વોલપેપર પર પડી, જેમાં તેના પરિવારનો ફોટો હતો। ફોટો જોઈને કાકાના હાથ કંપી ઉઠ્યા, તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ ધીમા અવાજે બોલ્યા, "આ સ્ત્રીને હું બહુ સારી રીતે ઓળખું છું." રવિ આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે ફોટામાં દેખાતી સ્ત્રી તેની પોતાની માતા હતી। કાકાના મોઢેથી એ શબ્દો સાંભળીને રવિને વિશ્વાસ જ ન આવ્યો। તેણે તરત જ મોબાઈલ હાથમાં લઈને પૂછ્યું, "કાકા, તમે મારી મમ્મીને કેવી રીતે ઓળખો છો?" કાકા થોડો સમય શાંત રહ્યા, તેમની આંખોમાં વર્ષો જૂની યાદો તરવા લાગી। તેમણે ધીમેથી કહ્યું, "બેટા, આજ સુધી મેં આ વાત કોઈને કહી નથી। મને લાગતું હતું કે આ રહસ્ય મારી સાથે જ દફનાઈ જશે." રવિનું હૃદય જોરથી ધબકવા લાગ્યું। કાકાએ ખિસ્સામાંથી એક જૂનો ફાટેલો ફોટો કાઢ્યો। ફોટામાં એક નાની બાળકી, એક યુવાન અને એ જ કાકા સાથે હસતા દેખાતા હતા। રવિએ ધ્યાનથી ફોટો જોયો અને ચોંકી ગયો, કારણ કે તે નાની બાળકી તેની માતા જેવી જ દેખાતી હતી। કાકાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "બેટા, તારી મમ્મી માત્ર મારી ઓળખીતી નથી, તે મારી પોતાની બહેન છે." આ સાંભળતા જ રવિના પગ નીચેની જમીન સરકી ગઈ, કારણ કે તેની માતાએ ક્યારેય કોઈ ભાઈ હોવાની વાત જ કરી નહોતી। રવિને એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ કાકા કોઈ ગેરસમજમાં છે। તેણે તરત જ કહ્યું, "આ શક્ય જ નથી. મારી મમ્મીએ ક્યારેય પોતાના કોઈ ભાઈ વિશે વાત કરી નથી." કાકા શાંતિથી ઊભા થયા, કબાટમાંથી એક જૂનો લોખંડનો બોક્સ બહાર કાઢ્યો અને ધીમેથી ખોલ્યો। અંદર વર્ષો જૂના ફોટા, કેટલાક પત્રો અને એક રાખડી ખૂબ સંભાળીને રાખેલી હતી। એક ફોટો રવિના હાથમાં આપતા કાકાએ કહ્યું, "આ ફોટો તારી મમ્મીના 10મા જન્મદિવસનો છે. આ રાખડી તેણે પોતાના હાથેથી મને બાંધી હતી. એ દિવસ પછી અમે ફરી ક્યારેય સાથે રક્ષાબંધન ઉજવી શક્યા નથી." ફોટાની પાછળ તારીખ અને 2 નામ લખેલા હતા। રવિના હાથ કંપી ઉઠ્યા, કારણ કે ફોટામાં તેની માતા બાળપણમાં હતી। તેની આંખોમાં અનેક પ્રશ્નો હતા। આખરે તેણે ધીમેથી પૂછ્યું, "જો તમે ખરેખર મારા મામા છો, તો પછી આટલા વર્ષો સુધી અમારા પરિવારથી દૂર કેમ રહ્યા?" કાકાએ આંખો બંધ કરી લાંબો શ્વાસ લીધો અને કહ્યું, "કારણ કે એક એવી ગેરસમજ ઊભી થઈ હતી, જેણે આખો પરિવાર તોડી નાખ્યો અને એ ગેરસમજ પાછળ કોઈ પોતાનો જ હતો." કાકાના છેલ્લા શબ્દો સાંભળીને રવિ સંપૂર્ણ શાંત થઈ ગયો। તેને સમજાતું નહોતું કે આખા પરિવારને તોડી નાખે એવી ગેરસમજ શું હોઈ શકે। કાકાએ ધીમે ધીમે વાત શરૂ કરી, "આજથી લગભગ 30 વર્ષ પહેલાં અમારો પરિવાર ખૂબ ખુશ હતો। હું અને તારી મમ્મી એકબીજાના સૌથી નજીક હતા। અમારા પિતાજીની થોડી જમીન અને ઘર હતું, પરંતુ દાદાના અવસાન પછી મિલકતના ભાગલા કરવાની વાત શરૂ થઈ। ત્યારે અમારા જ એક નજીકના સગાએ બધા સામે મારા પર ખોટો આરોપ મૂક્યો કે મેં દાદાના પૈસા અને મહત્ત્વના કાગળો ચોરી લીધા છે। કોઈએ મારી વાત સાંભળવાનો પ્રયત્ન પણ કર્યો નહીં। બધાએ મને જ દોષી માની લીધો। સૌથી વધુ દુઃખ ત્યારે થયું જ્યારે તારી મમ્મીએ પણ પરિવારના દબાણમાં આવીને મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો। હું નિર્દોષ હતો, છતાં ઘર છોડીને પરદેશ આવી ગયો। વર્ષો સુધી રાહ જોતો રહ્યો કે કોઈ એક દિવસ સત્ય શોધશે, પરંતુ સમય પસાર થતો ગયો અને અંતર વધતું ગયું।
આજે તારો ચહેરો જોઈને મને લાગ્યું કે કદાચ ભગવાને ફરી એક તક આપી છે, પરંતુ સાચું સત્ય હજુ પણ બહાર આવ્યું નથી. કારણ કે જે વ્યક્તિએ આ બધું કર્યું હતું તેનું નામ આજે પણ કોઈને ખબર નથી. રવિ આખી રાત ઊંઘી શક્યો નહીં. કાકાની વાતો તેના મનમાં વારંવાર ફરી રહી હતી. બીજા દિવસે સવારે કાકાએ એક જૂની લાકડાની પેટી તેની સામે મૂકી. પેટી ખોલતા તેમાં પીળા પડી ગયેલા પત્રો, મિલકતના અસલી દસ્તાવેજો અને એક નાની ડાયરી હતી. કાકાએ કહ્યું, આ બધું મેં વર્ષોથી સાચવી રાખ્યું છે, કારણ કે મને ખબર હતી કે એક દિવસ સત્ય જરૂર બહાર આવશે. રવિએ ડાયરી ખોલી. તેના પહેલાં જ પાને એક નામ લખેલું હતું. એ નામ વાંચીને કાકાના ચહેરા પર ફરી દુઃખ છવાઈ ગયું. આ જ વ્યક્તિએ અમારા પરિવારને તોડી નાખ્યો હતો, કાકાએ ધીમા અવાજે કહ્યું. પરંતુ એ જ સમયે કાકાનો ફોન વાગ્યો. ફોન ઉપાડતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે માત્ર એટલું જ કહ્યું, શું તે માણસ હજુ જીવતો છે? રવિ આશ્ચર્યથી કાકાને જોતો રહ્યો. ફોન મૂક્યા પછી કાકાએ કહ્યું, બેટા, લાગે છે હવે સમય આવી ગયો કે આપણે ભારતમાં જઈને વર્ષો જૂનું સત્ય બધાની સામે લાવીએ. ભારત જવાનો નિર્ણય થયા પછી રવિએ સૌથી પહેલાં પોતાની માતાને ફોન કર્યો. વાત સામાન્ય રીતે શરૂ થઈ, પરંતુ જ્યારે તેણે ધીમેથી પૂછ્યું, મમ્મી, તમારા કોઈ મોટા ભાઈ હતા? ત્યારે ફોનની બીજી તરફ અચાનક શાંતિ છવાઈ ગઈ. થોડા ક્ષણો પછી તેની માતાનો કંપતો અવાજ આવ્યો, રવિ, તને આ વાત કોણે કહી? રવિએ બધું સાચું કહી દીધું. આ સાંભળતા જ તેની માતા રડવા લાગી. તેમણે માત્ર એટલું જ કહ્યું, બેટા, તું કંઈ પણ કર, પણ ત્યાંથી કોઈ નિર્ણય લેતો નહીં. પહેલાં ભારત આવી જા, પછી હું તને આખી હકીકત કહીશ. ફોન કટ થઈ ગયો. રવિને સમજાઈ ગયું કે કાકાએ જે કહ્યું હતું તે માત્ર વાર્તા નહોતી, પરંતુ વર્ષોથી દબાયેલું સત્ય હતું. એ જ સમયે કાકા રૂમમાં આવ્યા અને તેમના હાથમાં એક જૂનું કવર હતું. તેમણે કવર રવિને આપતા કહ્યું, આ પત્ર તારી મમ્મી માટે છે. મેં 30 વર્ષ પહેલાં લખ્યો હતો, પણ ક્યારેય મોકલી શક્યો નહીં. રવિએ કવર હાથમાં લીધું, પરંતુ તેના પર એક લાલ શાહીથી લખેલું વાક્ય જોઈને તે ચોંકી ગયો. જો આ પત્ર ક્યારેય ખુલશે તો એક માણસનું અસલી ચહેરું આખી દુનિયા સામે આવી જશે. 2 દિવસ પછી રવિ અને કાકા ભારત પહોંચ્યા. વર્ષો પછી કાકા પોતાના ગામની જમીન પર પગ મૂકી રહ્યા હતા. ગામની દરેક ગલી તેમની જૂની યાદો તાજી કરી રહી હતી. રવિ સીધો પોતાના ઘરે ગયો. દરવાજો ખુલતા જ તેની માતાની નજર કાકા પર પડી. એક ક્ષણ માટે સમય જાણે અટકી ગયો. બંનેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ કોઈ એક શબ્દ પણ બોલી શક્યું નહીં. આખરે માતા ધીમે ધીમે આગળ વધી અને વર્ષો પછી પોતાના ભાઈને ગળે મળી ગઈ. આખું ઘર ભાવુક થઈ ગયું. થોડા સમય પછી રવિએ તે જૂનો પત્ર માતાના હાથમાં આપ્યો. પત્ર વાંચતા વાંચતા તેની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. તેણે કાંપતા અવાજે કહ્યું, મેં મારા જ ભાઈ પર વિશ્વાસ ન કરીને જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી. પરંતુ એ જ સમયે ઘરની બહાર એક કાર આવીને ઊભી રહી. અંદરથી એક વૃદ્ધ વ્યક્તિ ઉતર્યો. તેમને જોઈને કાકાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. કાકાએ ધીમેથી કહ્યું, આ જ માણસે આપણા આખા પરિવારને તોડી નાખ્યો હતો અને આજે એ પોતે અહીં આવી ગયો છે. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. દરવાજા પાસે ઊભેલા વૃદ્ધ વ્યક્તિ ધીમે ધીમે અંદર આવ્યા. વર્ષો પહેલાં જેમનો પરિવાર પણ ઘણો પ્રભાવ હતો, આજે તેમની આંખોમાં પસ્તાવો દેખાતો હતો. તેમણે કોઈની સામે નજર પણ ન મિલાવી. થોડા સમય પછી તેઓ બોલ્યા, આજે હું માફી માંગવા આવ્યો છું, કારણ કે હવે મારી પાસે સત્ય છુપાવવાનું કોઈ કારણ નથી. બધાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. તેમણે પોતાના હાથમાં રહેલી એક જૂની ફાઇલ ટેબલ પર મૂકી. તેમાં મિલકતના અસલી કાગળો, બેંકની રસીદો અને એક લિખિત કબૂલાત હતી. બધું વાંચીને સ્પષ્ટ થઈ ગયું કે વર્ષો પહેલાં પૈસા અને દસ્તાવેજો કાકાએ નહીં, પરંતુ એ વૃદ્ધ વ્યક્તિએ છુપાવ્યા હતા, જેથી આખી મિલકત પોતાના નામે કરી શકે. કાકા સંપૂર્ણ નિર્દોષ હતા.
આ સત્ય બહાર આવતા રવિની માતા રડી પડી અને પોતાના ભાઈના પગે પડીને માફી માંગવા લાગી. કાકાએ તરત જ તેમને ઊભા કર્યા અને કહ્યું, ભૂલ તારી નહોતી, તું પણ એક કાવતરાનો શિકાર બની હતી. પરંતુ વાત ત્યાં પૂરી થઈ નહીં. ફાઇલના છેલ્લા પાનામાં એક એવી માહિતી લખેલી હતી જેને વાંચીને રવિના પિતાના ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે તેમાં ખુલાસો થયો હતો કે આ કાવતરામાં પરિવારનો એક બીજો સભ્ય પણ સામેલ હતો, જે આજે પણ એ જ ઘરમાં રહેતો હતો. ફાઇલનું છેલ્લું પાનું વાંચતા જ ઘરમાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર છન્નાટો છવાઈ ગયો. તેમાં લખેલું નામ કોઈ અજાણ્યું નહોતું, પરંતુ પરિવારનો જ સૌથી વિશ્વાસુ સભ્ય હતો. વર્ષો સુધી તે બધાને એક રાખવાની વાત કરતો હતો. એ જ વ્યક્તિએ લાલચમાં આવીને ખોટા પુરાવા તૈયાર કરાવવામાં સાથ આપ્યો હતો. હવે તેની પાસે સત્ય છુપાવવાનો કોઈ રસ્તો નહોતો. તેણે બધાની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો અને રડતા રડતા કહ્યું, માત્ર થોડા પૈસા માટે મેં પોતાનો જ પરિવાર તોડી નાખ્યો. આજે સમજાય છે કે મેં શું ગુમાવ્યું. રવિની માતા ફરી એકવાર ભાઈ પાસે ગઈ અને હાથ જોડીને માફી માંગી. કાકાએ તેમની આંખોમાં જોયું, થોડું સ્મિત કર્યું અને કહ્યું, વર્ષોનો ગુસ્સો લઈને જીવવાથી કોઈને શાંતિ મળતી નથી. આજે બધું ભૂલી જઈએ. આખા પરિવારે એકબીજાને ગળે મળીને વર્ષો જૂનું અંતર દૂર કરી દીધું. પરંતુ ખુશીની આ ક્ષણ લાંબી ટકી નહીં. અચાનક કાકાને છાતીમાં જોરદાર દુખાવો શરૂ થયો. તેઓ જમીન પર ઢળી પડ્યા. બધાએ ગભરાઈને તેમને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી. પરંતુ એમ્બ્યુલન્સમાં બેસતા પહેલાં કાકાએ રવિનો હાથ મજબૂત રીતે પકડીને કહ્યું, બેટા, મારી પાસે હવે બહુ ઓછો સમય છે. મારી એક છેલ્લી ઈચ્છા છે. કાકાના શબ્દો સાંભળીને રવિની આંખોમાં આંસુ આવી ગયા. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તેમની સારવાર શરૂ કરી, પરંતુ ઉંમર અને તબિયતને કારણે તેમની સ્થિતિ ગંભીર હતી. કાકાએ રવિ, તેની માતા અને આખા પરિવારને પોતાની આસપાસ બોલાવ્યા. ધીમા અવાજે તેઓ બોલ્યા, મારી છેલ્લી ઈચ્છા એટલી જ છે કે આજ પછી આ પરિવાર ક્યારેય ફરી અલગ ન પડે. પૈસા, મિલકત કે ગેરસમજ કોઈ પણ સંબંધથી મોટી નથી. હું જીવતો ન રહું તો પણ દર વર્ષે રક્ષાબંધનના દિવસે બધા એક જ છત નીચે મળજો. બસ એટલું વચન આપો. આંખોમાં આંસુ સાથે બધાએ તેમનો હાથ પકડીને વચન આપ્યું. કાકાના ચહેરા પર વર્ષો પછી પહેલીવાર સાચું સ્મિત દેખાયું. થોડા દિવસોની સારવાર બાદ તેમની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. ડૉક્ટરોએ જણાવ્યું કે હવે તેઓ જોખમથી બહાર છે. આ સમાચાર સાંભળીને આખા પરિવારમાં ફરી ખુશી છવાઈ ગઈ. થોડા મહિનાઓ પછી રક્ષાબંધનના દિવસે વર્ષો પછી આખો પરિવાર એક જ ઘરમાં ભેગો થયો. રવિની માતાએ પોતાના ભાઈના હાથમાં ફરી રાખડી બાંધી. બંનેની આંખોમાં ખુશીના આંસુ હતા. જે સંબંધ વર્ષો પહેલાં ગેરસમજના કારણે તૂટી ગયો હતો, તે હવે વિશ્વાસ અને પ્રેમથી ફરી જોડાઈ ગયો હતો. રવિએ એ દિવસથી નક્કી કર્યું કે જીવનમાં કોઈ પણ વાત સાંભળીને ક્યારેય પોતાના માણસો પર શંકા નહીં કરે, કારણ કે તેણે પોતાની આંખે જોયું હતું કે એક ખોટી ગેરસમજ આખો પરિવાર તોડી શકે છે, જ્યારે એક સત્ય વર્ષો પછી પણ બધાને ફરી એક કરી શકે છે. તો મિત્રો, આવી જ સત્ય ઘટનાઓ આધારિત હૃદયસ્પર્શી ઘટનાઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં વિડીયોને શેર જરૂરથી કરી દેજો. મિત્રો, થેન્ક યુ.